પ્રકાશ, પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ। નમસ્કાર। ધમાસણાના શ્રી વિજય હનુમાન આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। અષાઢ માસની ગુરુ પૂર્ણિમા હિન્દુ સંસ્કૃતિમાં ગુરુ પ્રત્યેનું કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પાવન પર્વ માનવામાં આવે છે। સમગ્ર દેશમાં આ પર્વ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે। તે જ અનુસંધાને ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ધમાસણા ગામ સ્થિત વિજય હનુમાન આશ્રમ ખાતે બુધવાર તારીખ 29મી જુલાઈ 2026ના રોજ ગુરુ પૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આશ્રમ પરિસરમાં વહેલી સવારથી ભક્તજનોની અવરજવર શરૂ થઈ હતી અને સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ભાવનાથી ઓતપ્રોત બની ગયું હતું। આ કાર્યક્રમની શરૂઆતમાં પૂજ્ય શ્રી દંડી બાપુના પવિત્ર વ્યાસપીઠે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવી હતી। ભક્તજનોએ શ્રદ્ધાપૂર્વક સુંદરકાંડ પાઠમાં ભાગ લઈ ભગવાન શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી। સમગ્ર પાઠ દરમિયાન આશ્રમનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। ત્યારબાદ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પૂજ્ય શ્રી દંડી બાપુના શિષ્યો તથા ભક્તજનોએ વિધિવત ગુરુ પૂજન કરી ગુરુ ચરણોમાં વંદન કરી આશીર્વાદ મેળવ્યા હતા। આ પ્રસંગે આશ્રમમાં વિવિધ ધાર્મિક વિધિ ભક્તિ અને શ્રદ્ધા સાથે સંપન્ન કરવામાં આવી હતી। આ કાર્યક્રમના અંતે વિજય હનુમાન આશ્રમ દ્વારા ઉપસ્થિત તમામ ભક્તજનો માટે મહાપ્રસાદ સ્વરૂપે સ્વાદિષ્ટ ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। ભક્તજનોએ એ પ્રસાદ લઈ આયોજન બદલ આશ્રમના મહંત શ્રી આયોજકો તથા સેવાભાવી કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો। દીપમાલા ન્યૂઝ, કલોલ।